નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મિત્રો, આજે આપણે કોમ્પ્યુટર ટોપિકના એવા પ્રશ્નો જોવાના છીએ કે જે વારંવાર પરીક્ષામાં આવતા હોય છે અને જે જીએસઆરટીસી વિભાગ જે બેઝિક લેવલના પ્રશ્નો પૂછે છે તેવા જ બેઝિક લેવલના પ્રશ્નો આપણે કોમ્પ્યુટરના લઈને આવ્યા છે. જે પ્રશ્નો તમને બહુ જ ઉપયોગી થશે અને આવનારી પરીક્ષામાં 100% પૂછાઈ શકે તો આપણે પ્રશ્નો લઈને આવ્યા છીએ. તો મિત્રો, વિડીયોના અંત સુધી બનાવી રહેજો અને પ્રશ્નોને એ રીતે વાંચજો કે જો તમારા પરીક્ષામાં આવી જાય તો તમે સાચો વિકલ્પ પસંદ કરીને આવો. અને આ પ્રશ્નો વારંવાર જોતા રહેજો. આવા જ પ્રશ્નો જીએસઆરટીસી પરીક્ષામાં પૂછાય છે. આ બધા જ પ્રશ્નો બેઝિક લેવલના પ્રશ્નો છે અને જીએસઆરટીસી વિભાગમાં બધા જ બેઝિક લેવલના પ્રશ્નો જ પૂછવામાં આવે છે. તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે: રદ કરેલ લખાણને પાછું લાવવા અન્ડુ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ A નો, કંટ્રોલ U નો, કંટ્રોલ Z નો કે કંટ્રોલ H નો? તો આપણો આન્સર થઈ જશે કંટ્રોલ Z નો. તો મિત્રો, જણાવી દઉં, રદ કરેલ લખાણ એટલે કે જો તમે કોઈ લખાણ લખ્યું હોય અને તેને ભૂંસી દો છો, એટલે કે બેક સ્પેસ આપી દો છો કાં તો ડિલીટ કરી દો છો, તો તમારે એ લખાણ પાછું લાવવું હોય તો અન્ડુ કરવું પડે. અને અન્ડુ કરવા માટેની શોર્ટકટ કી છે એ કંટ્રોલ Z છે. કંટ્રોલ Z જો તમે દબાવો છો તો તમારું લખાણ પાછું આવી જાય છે. ત્યારબાદ HTTP નું પૂરું નામ જણાવો. હાઈ ડેફિનેશન ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટેક્શન, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ? તો આપણો આન્સર થઈ જશે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTP નું ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ પ્રશ્નો ઘણી બધી વાર પૂછવામાં આવ્યો છે અને આગળની પરીક્ષામાં પણ તમને પૂછાઈ શકે છે. HTTP નું પૂરું નામ જણાવો. તો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ આપણો આન્સર થઈ જશે. શબ્દ કે ફાઇલને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ I નો, કંટ્રોલ H નો, કંટ્રોલ A નો કે કંટ્રોલ F નો? તો આપણો આન્સર થઈ જશે કંટ્રોલ F નો. હાઇપરલિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ P નો, કંટ્રોલ K નો, કંટ્રોલ A નો કે કંટ્રોલ S નો? તો આપણો આન્સર થઈ જશે કંટ્રોલ K નો. હાઇપરલિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ K આપણો આન્સર થઈ જશે. નવી ફાઇલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ P નો, કંટ્રોલ O નો, કંટ્રોલ M નો કે કંટ્રોલ N નો? તો નવી ફાઇલ ઓપન કરવા માટે કંટ્રોલ N નો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લે કરેલ ક્રિયાની અસર દૂર કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ Z નો, કંટ્રોલ V નો, કંટ્રોલ T નો કે કંટ્રોલ S નો? તો આપણો આન્સર થઈ જશે કંટ્રોલ Z નો. હમણાં જ પ્રથમ પ્રશ્ન ગયો કે અન્ડુ કરવા માટે શું કરવામાં આવે છે? એટલે કે અહીંયા પ્રશ્ન બદલીને તમને પૂછવામાં આવ્યું છે છેલ્લે કરેલી ક્રિયાને અસર દૂર કરવા માટે શું કરવામાં આવે છે? તો કંટ્રોલ Z ઉપયોગ દબાવો તો અન્ડુ થાય. એ જ પ્રક્રિયાને આ બીજો પ્રશ્ન બનાવીને પૂછી દેવામાં આવે છે કે છેલ્લે ક્રિયા કરી છે એ દૂર કરવા માટે શું કરવું? અને અન્ડુ કરવું બંને સેમ વસ્તુ છે. એટલે કે કંટ્રોલ Z દબાવો એટલે પાછળની ક્રિયા એ ભૂસાઈ જાય છે અને જે પહેલાં હતી એ થઈ જાય છે. સિલેક્ટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ P નો, કંટ્રોલ E નો, કંટ્રોલ V નો કે કંટ્રોલ S નો? તો આપણો આન્સર થઈ જશે કંટ્રોલ V નો. પેસ્ટ કરવા માટે કંટ્રોલ V દબાવો એટલે કે પેસ્ટ થઈ જશે. જે તમે કોપી કરી છે યા તો કટ કરી છે એ વસ્તુ તમારે જ્યાં પેસ્ટ કરવી હોય ત્યાં સિલેક્ટ કરીને કંટ્રોલ V દબાવો છો તમે તો તે વસ્તુ ત્યાં પેસ્ટ થઈ જશે. પેજ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ P નો, કંટ્રોલ H નો, કંટ્રોલ Z નો કે કંટ્રોલ G નો? તો આપણો આન્સર થઈ જશે કંટ્રોલ G નો. ત્યારબાદ ફોન્ટ બદલવા માટે
અથવા ફોન્ટની પ્રોપર્ટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ A નો, કંટ્રોલ D નો, કંટ્રોલ S નો કે કંટ્રોલ P નો? તો ફોન્ટ બદલવા અથવા તો તેની પ્રોપર્ટી બદલવા માટે તમારે કંટ્રોલ D નો ઉપયોગ કરવાનો રહેશે. CC નું પૂરું નામ જણાવો. આ પ્રશ્નો ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે અને આ પ્રશ્નો આવનારી પરીક્ષામાં પણ પૂછાવાનો બહુ જ અંદાજ છે, કારણ કે પૂરું નામના પ્રશ્નો વધારે આવે છે અને આ બેઝિક લેવલનો પ્રશ્ન છે. આ ઘણા બધા લોકોને નથી આવડતો, પણ આ પ્રશ્ન પૂછાય છે. ડબલ C નું પૂરું નામ જણાવો. કાર્બ્ડ કાર્ડ, કોક્સાઇડ બાર, કાર્બન કોપી કે કોમ્પ્લેક્સ કાર? તો આપણો આન્સર થઈ જશે કાર્બન કોપી. ડબલ C નું પૂરું નામ એટલે કે કાર્બન કોપી. ત્યારબાદ વર્ડમાં લખાયેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ F નો, કંટ્રોલ A નો, કંટ્રોલ H નો કે કંટ્રોલ I નો? તો વર્ડમાં લખેલ બધા જ અક્ષરોને જો તમારે ઓલ સિલેક્ટ કરવું હોય તો તમારે કંટ્રોલ A દબાવશો તો તમારા બધા જ લેટર એટલે કે અક્ષર સિલેક્ટ થઈ જશે. ISP નું પૂરું નામ જણાવો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઇડર, ઇન્ડક્શન સર્વિસ પ્રોવાઇડર, ઇન્ટરફેસ સર્વિસ પ્રોડ્યુસર કે પછી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર? તો આપણો આન્સર થઈ જશે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. ISP નું પૂરું નામ એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. આવા પ્રશ્નો વધારે પડતા યાદ રાખજો, કારણ કે ફૂલ ફોર્મ વધારે પડતા પૂછવામાં આવે છે GSRTCની પરીક્ષામાં, અને બેઝિક લેવલના પ્રશ્નો તો તમારે ધ્યાનમાં રાખવાના જ છે. આ જ પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે. તો મિત્રો, તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરતા જજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આપણા પ્રશ્નો કેવા લાગી રહ્યા છે. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારના પ્રશ્નો અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. વાક્ય કે ફકરાની નીચે લીટી કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ T નો, કંટ્રોલ V નો, કંટ્રોલ U નો કે કંટ્રોલ S નો? તો આપણો આન્સર થઈ જશે કંટ્રોલ U નો. VGA નું પૂરું નામ જણાવો. વિઝ્યુઅલ ગ્રાફિક્સ એરિયા, વિડિયો ગ્રાફિક્સ એરિયા, વિડિયો ગ્રાફિક્સ એરેના કે વિડિયો ગર્બેજ એરિયા? તો આપણો આન્સર થઈ જશે વિડિયો ગ્રાફિક એરિયા. VGA નું પૂરું નામ એટલે કે વિડિયો ગ્રાફિક એરિયા. હેલ્પ અને સપોર્ટ માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? F2 નો, F4 નો, F3 નો કે F1 નો? તો આપણો આન્સર થઈ જશે F1 નો. લખાણને કાગળમાં પ્રિન્ટ કાઢવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ O નો, કંટ્રોલ P નો, કંટ્રોલ N નો કે કંટ્રોલ M નો? તો આપણો આન્સર થઈ જશે કંટ્રોલ P નો. જો લખાણ લખ્યું હોય કોઈ અને તેની પ્રિન્ટ કાઢવી હોય તો કંટ્રોલ P આપશો તો તેની પ્રિન્ટ કાઢવામાં આવશે. એટલે કે પ્રિન્ટ કાઢવા માટે તમારે કંટ્રોલ P નો ઉપયોગ કરવો પડે છે. રાઇટ એલાઇનમેન્ટ એટલે કે લખાણને જમણી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ J નો, કંટ્રોલ D નો, કંટ્રોલ R નો કે કંટ્રોલ L નો? તો આપણો આન્સર થઈ જશે કંટ્રોલ R નો. પેન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? .txt, .bmp, .exe કે .document એટલે કે .doc? તો આપણો આન્સર થઈ જશે .bmp. પેન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન .bmp હોય છે. CPU નું પૂરું નામ જણાવો. આ બધા જ કેન્ડિડેટને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય છે, પણ ઝડપમાં ભૂલ કરતા હોય છે. એ ભૂલ આપણે કરવાની નથી. તો મિત્રો, આ પ્રશ્નો એકવાર જોઈ લેજો. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સેન્ટ્રલ પ્રોગ્રામ યુનિટ, સેન્ટ્રલ પ્રોગ્રામ યુનિટ કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ? તો આપણો આન્સર થઈ જશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ પ્રશ્ન બધાને આવડતો હોય છે, પણ અમુક વાર કેન્ડિડેટ ઝડપમાં તેનો આન્સર ખોટો ટીક કરીને આવતો હોય છે. ત્યારબાદ ઘરે આવીને ખબર પડે કે આવડતો હતો પણ ખોટો ટીક થઈ ગયો. એટલે પહેલેથી જ હું તમને કહેવા માગું છું કે પરીક્ષામાં ઘણું બધું આવડતું હોય છે,
પણ ટાઈમ મેનેજમેન્ટના લીધે આપણું પ્રશ્નપત્ર અને આપણે ઘણી બધી ખામીઓ કરતા હોઈએ છીએ અને આપણા અમુક પ્રશ્નો પણ રહી જતા હોય છે. એટલે કે ટાઈમ મેનેજમેન્ટને લઈને તમારે ઘણી બધી પ્રેક્ટિસ કરવી જોઈએ અને ઘણા બધા પ્રશ્નપત્રો લગાવવા જોઈએ, જેથી તમને ટાઈમ મેનેજમેન્ટની ખબર પડી જાય. MS વર્ડ કમાન્ડની ફાઇલ કયું એક્સટેન્શન ધરાવે છે? .doc, .exe, .ppt કે .xls? તો આપણો આન્સર થઈ જશે .doc. લખાણને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+C, Ctrl+V, Ctrl+X કે Ctrl+A? તો આપણો આન્સર થઈ જશે Ctrl+C. કોઈ વસ્તુ કે કોઈ લખાણને કોપી કરવી હોય તો Ctrl+C કરશો તો તે કોપી થઈ જાય છે. વિન્ડોઝને બંધ કરી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Alt F5, Alt F4, Alt F2 કે Alt F6? તો આપણો આન્સર થઈ જશે Alt F4. ત્યારબાદ મોડેમનું પૂરું નામ જણાવો. આ પ્રશ્નો એવો પ્રશ્ન છે ને કે ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયો છે, પણ ઘણા બધા લોકોને ખબર હોતી નથી. સિમ્પલ પ્રશ્ન છે, સિમ્પલ જવાબ છે, પણ ઘણા બધા લોકોને ખબર હોતી નથી. મોડેમનું પૂરું નામ એટલે મોડેમ ડીમોડ્યુલેટર, મોડ્યુલેટર મોડેમ કે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર કે મોડ્યુલેટ્સ ડીમોડ્યુલેટ્સ? તો આપણો આન્સર થઈ જશે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. એટલે કે મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર એ મોડેમનું પૂરું નામ છે. રિપીટ ફંક્શન માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? F10, F9, F4 કે F8? તો આપણો આન્સર થઈ જશે F4. BCCનું પૂરું નામ જણાવો. બ્લાઇન્ડ કાર્બન કોપી, બ્લેક કાર્બન કોપી, બ્લાઇન્ડ કાર્ડ કે બ્લાઇન્ડ કાર્બન કાર? તો આપણો આન્સર થઈ જશે બ્લાઇન્ડ કાર્બન કોપી. આ પ્રશ્ન પણ પૂછાય છે ઘણીવાર. BCCનું પૂરું નામ એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી. USBનું પૂરું નામ જણાવો. આ પ્રશ્નનો આન્સર પણ ઘણા બધા લોકોને ખબર હશે, પણ બેઝિક લેવલના પ્રશ્નો આપણે લઈ રહ્યા છીએ તો આ પ્રશ્નો પણ આપણે રાખ્યો છે. USBનું પૂરું નામ જણાવો. યુનિક સિસ્ટમ બસ, યુનાઇટેડ સ્ટેટ બિઝનેસ, એક પણ નહીં કે યુનિવર્સલ સિરિયલ બસ? તો આપણો આન્સર થઈ જશે યુનિવર્સલ સિરિયલ બસ. ફાઇલને સેવ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+V નો, Ctrl+S નો, Ctrl+U નો કે Ctrl+T નો? તો આપણો આન્સર થઈ જશે Ctrl+S. ફાઇલને સેવ કરવી હોય તો તમારે કઈ શોર્ટકટ કી ઉપયોગ કરવાની છે? તો Ctrl+S નો ઉપયોગ કરવાનો છે. સમગ્ર ફકરાને સરખો કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+H નો, Ctrl+P નો, Ctrl+J નો કે Ctrl+Z નો? તો આપણો આન્સર થઈ જશે Ctrl+J નો. કોઈ ફરકોરો તમે લખ્યો છે પણ તેના લખાણ, તેની સાઇઝ ઉપર નીચે રહી ગઈ છે, તો તમારે તેને સરખો કરવો છે તો સિલેક્ટ ઓલ કરીને તમે Ctrl+J દબાવો છો તો તે ફકરો સરખો થઈ જશે, એટલે કે દરેક ફોન્ટ એક સરખા થઈ જાય છે. ત્યારબાદ ફાઇલને ઓપન કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+N નો, Ctrl+P નો, Ctrl+O નો કે Ctrl+M નો? તો આપણો આન્સર થઈ જશે Ctrl+O નો. કોઈ ફાઇલને ઓપન કરવી હોય તો Ctrl+O આપો છો તો તે ફાઇલ ઓપન કરવા માટેની શોર્ટકટ કી છે. લખાણના અક્ષરોને ઘાટા બોલ્ડ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+B નો, Ctrl+A નો, Ctrl+C નો કે Ctrl+X નો? તો આપણો આન્સર થઈ જશે Ctrl+B નો. સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? F9 નો, F8 નો, F10 નો કે F7 નો? તો સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે તમારે F7 ફંક્શન કીનો ઉપયોગ કરવાનો હોય છે. ભાષા બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Alt+Shift, Alt+Shift+Ctrl, Alt+Ctrl કે Alt+F8? તો આપણો આન્સર થઈ જશે Alt+Shift. www નું પૂરું નામ જણાવો. આ પણ બધા લોકોને ખબર હશે, પણ બેઝિક લેવલના પ્રશ્નો છે એટલે આપણે આ પ્રશ્નો પણ લીધો છે. www નું પૂરું નામ જણાવો. વર્લ્ડ વાઇડ વેબ, વર્લ્ડ વાઇડ વેસ્ટ કે વર્લ્ડ વિઝન કે વિઝન વર્લ્ડ વાઇડ? તો આપણો આન્સર થઈ જશે વર્લ્ડ વાઇડ વેબ. ઇન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે?
રશિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા કે કોઈ નહીં? તો ઘણા બધા એવું વિચારતા હશે કે અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, પણ એવું કંઈ નથી. ઇન્ટરનેટની માલિકી કોઈ જ ધરાવતું નથી, એટલે કે ઇન્ટરનેટની માલિકી કોઈ જ નહીં ધરાવતું. આ પ્રશ્નો પણ બેઝિક લેવલના પ્રશ્નમાં પૂછવામાં આવે છે અને ઘણીવાર પૂછાઈ ચૂક્યો છે. આગળની પરીક્ષામાં પણ તમને પૂછાઈ શકે છે કે ઇન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે? તો ઘણા લોકો અમેરિકા ટીક કરીને આવશે, પણ એવું કાંઈ છે નહીં. ઇન્ટરનેટની માલિકી કોઈ જ ધરાવતું નથી. MS આઉટલુકમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે? આઉટબોક્સ, મેલ, સ્પેમ કે કોમ્પોસ? તો આપણો આન્સર થઈ જશે મેલમાં. ત્યારબાદ MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે? ટાઇટલ બાર, મેનુ બાર, ટાસ્ક બાર કે સ્ટેટસ બાર? તો આપણો આન્સર થઈ જશે ટાઇટલ બાર. MS વર્ડમાં ડોક્યુમેન્ટની ઉપરની સૌથી ઉપરની જે બાર હોય છે તેને ટાઇટલ બાર કહેવામાં આવે છે. આ ધ્યાન આપજો મિત્રો, આ ઘણી બધી વાર પ્રશ્નો પૂછાય છે. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઇઝ કેટલી હોય છે? 92, 72, 62 કે 82? તો આપણો આન્સર થઈ જશે 72. MS વર્ડમાં જે ફોન્ટ સાઇઝ હોય છે તેમાં મેક્સિમમ સાઇઝ એટલે કે ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઇઝ એ 72 હોય છે. MS વર્ડની વાત આપણે કરીએ છીએ. સૌથી મોટી જે ફોન્ટ છે એ 72 હોય છે. તો મિત્રો, તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આપણા આ પ્રશ્નો કેવા લાગી રહ્યા છે. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારના વિડીયો આપણે અહીંયા મૂકતા રહીએ છીએ અને માહિતી પણ મૂકતા રહીએ છીએ. તો મિત્રો, તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ત્યારબાદ પોસ્ટનું પૂરું નામ જણાવો. પાવર ઓન સ્ટોર ટેસ્ટ, પાવર ઓન સિરીઝ ટેસ્ટ કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ કે પાવર ઓન શેપ ટેસ્ટ? તો આપણો આન્સર થઈ જશે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પોસ્ટનું પૂરું નામ એટલે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. ત્યારબાદ કોમ્પ્યુટરમાં કામગીરી દરમિયાન માઉસ વડે શબ્દને કેવી રીતે સિલેક્ટ કરી શકાય છે? એક ક્લિક કરીને, બે ક્લિક કરીને કે ડ્રેગ ઇમેજ આઉટસાઇડ કે કંટ્રોલ પ્લસ ક્લિક કરીને? તો આપણો આન્સર થઈ જશે બે ક્લિક કરીને. તમે કોઈ શબ્દને માઉસ વડે ડબલ ક્લિક કરો છો ને તો એ શબ્દ સિલેક્ટ થઈ જશે. એટલે કે માઉસ વડે જો તમારે શબ્દ સિલેક્ટ કરવો હોય તો તમારે માઉસ વડે ડબલ ક્લિક કરવાનું હોય છે. ત્યારબાદ કોમ્પ્યુટરમાં ફોન્ટ પોઈન્ટમાં માપવામાં આવેલ છે. 1 ઇંચ બરાબર કેટલા પોઈન્ટ? તો મિત્રો, તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારના વિડીયો અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. તો મિત્રો, આ પ્રશ્નોનો આન્સર શું થશે? કોમ્પ્યુટરમાં ફોન્ટ પોઈન્ટમાં માપવામાં આવેલ છે. 1 ઇંચ બરાબર કેટલા પોઈન્ટ થાય? 24, 48, 72 કે 26? તો આપણો આન્સર થઈ જશે 72.